આજે બહુ બધા યોદ્ધાઓના ફોન આવ્યા, સાહેબ ગ્રાઉન્ડ હતા, ઘણા બધા યોદ્ધાઓ ગેરહાજર પણ હતા, ઘણા બધા નિરાશ પણ થયા છે. પણ તમારે ભલે ગ્રાઉન્ડ બાકી છે, નિરાશ ના થતા. જે જગ્યાએ દોડો છો, છેલ્લી વાત કહીને ચાલુ કરું, જે જગ્યાએ દોડો છો દોડવાનું ચાલુ રાખજો. અહીંયા હિંમત ના ઘટવી જોઈએ. અહીંયા એક વખત માઇન્ડસેટ સાહેબ ક્લિયર છે કે દોડવાનું છે, પાડી દેવાનું છે, 5 કિલોમીટર દોડવાનું છે. એક વખત મગજને આદેશ અપાઈ ગયો સાહેબ 2.5 કિલોમીટર આ પગ અને 2.5 કિલોમીટર આ પગ, એટલે પછી એમાં ગ્રાઉન્ડમાં બીજી વાત ન હોય. પાછળ વાળાને ડમરી ઉડવી જોઈએ, ધોળ નાકમાં કરી જાય એ સ્પીડ થી જવાનું. જો દોસ્તો, નબળું પડવાનું નથી. અત્યારે ઘણા બધાના ફોન આવે, એમાં આજે એક ભાઈ હરેરી ગયો એકદમ, કે સાહેબ હવે તો કાયદેસરી કે લડાઈ કરતા હોય એવું લાગે છે. એમ લડાઈ છે ને જીવનમાં જીવીએ ત્યાં સુધી રહેવાની છે. અને એના ઉપર એક છે ને સરસ મજાની પંક્તિ છે કે યુદ્ધ નહીં जिनके जीवन में, જેના જીવનમાં યુદ્ધ નથી ને, યુદ્ધ નહીં जिनके जीवन में वो भी बड़े अभागी होगे. જો આપણને પ્રકૃતિ યુદ્ધ માટે ચૂને છે, આપણને પસંદ કરે છે, તો યુદ્ધ માટે તમે કાબેલ છો ને એટલે તમને પસંદ કર્યા છે. युद्ध नहीं जिनके जीवन में वो भी बड़े अभागी होगी. या तो रण से भागे होगे या तो प्रण को तोड़ा होगा. પણ આપણે એવા ખાખીના ખુમારો છીએ દોસ્તો કે આપણે રણ પણ નથી છોડ્યું, આપણું પ્રણ પણ નથી તોડ્યું. આપણે આપણા નિશ્ચિત કરેલા આપણા ધ્યેય ઉપર અડગ છીએ અને છોડવાનું નથી. આપણી લડાઈ જારી રહેશે, આપણે સફળ ન થઈએ ત્યાં સુધી. મનમાં અહીંયા નબળો વિચાર ના આવવો જોઈએ. એક વખત અહીંયા ઠાની લીધું કે કરવું છે તો કરવું છે. સામ દામ દંડ ભેદ એક વખત